નમસ્કાર ગુજરાત. પ્રથમ શ્રી ગણેશ બાપાને બેહારી દીધા છે અને હવે આપણે ચાલુ કરીએ છીએ ભવનાથની અંદર ચાલતી નકલી સાધોડાઓની ખેલ ખમલ ખાનદાની. બરાબર, 2 મિનિટ માતાને આપી દઈએ. આજે વહેલું છે, 8:30 ને બદલે હજી 8 જ વાગ્યા છે. આજે થોડુંક કામકાજના હિસાબે ફટાફટ આવી જાવ મિત્રો, ફટાફટ શેર કરી દો એટલે આપણે ચાલુ કરી દઈએ. બરાબર ને મિત્રો? આજે મારે આંગણીએ બની ભાઈ રૂડા જોને આવ્યા. શ્રી ગુરુદેવ દત્ત અવધૂત. પધારો 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 પધારો. ગિરનારી 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 કરો એટલે આપણે હમણાં હે ને ગિરનારી કરવાની છે તમ તારે. બરાબર ને? પધારો ભાઈ, પધારો રમેશભાઈ ભંડેરી. વાહ વાહ. પધારો. અમારી છટકેલ પિસ્તોલ તૈયાર જ હે. હા, કોઈને બાપ થી ના બીવે. માતા આવી ગઈ ને 1.5 મિનિટમાં, પછી આપણે ચાલુ કરીએ. તા શું છે, આપણે જે ટ્રાફિકમાં સુરત કાપોદ્રા બાજુ ક્યાંક કોઈ હલવાણું હોય ને તો એ આવી જાય. બરાબર, આપણે આજે લાંબુ કઈ કરવાનું નથી, ટૂંકું જ છે. નીરવભાઈ આવી ગયા છે. અમારે નીરવભાઈ ગાડીયા ધોરાજી થી કહ્યું ના રાહ જોતા હશે બન્યો કઈ આવે. આવી ગયા તમ તારે. પધારી જાવ પધારી જાવ. પધારો પધારો. જલ્પેશભાઈ વ્યાસ પધારો. ચાલો આપણે ચાલુ કરવું છે ને મિત્ર, આટલામાં કરી દઈએ. તમ તારે આપણે કોઈ ઉપાધિ નથી. માતાએ વધાવો આપી દીધો છે. માતાએ 16 આપી દીધી છે અને 17 માથે મારા હુરાપુરા આપ્યા એટલે 17 ને 18 ની 1.5 ની પાકી છે મારી પાસે તમ તારે. બરોબર, અને પ્રૂફ પુરાવા સાથે અને એક્સટેન્શન માહિતી સાથે જ આપણો વિડીયો હોય છે. મેં આની પહેલા પણ તમને કીધું હતું ને અત્યારે પણ કહું છું, પ્રૂફ વગર બન્યા ભાઈ બોલતા જ નથી. હાર્દિકભાઈ કુંભાણી વેલકમ. ચાલુ કરીએ મિત્રો. આના આગલા વિડીયોમાં તમે જોયું હશે કે આપણે રંગાબીલાનો વ્યવસ્થિત કાર્યક્રમ જોયો. બરોબર, રંગાએ કેટલા કાર્યક્રમો કર્યા, બિલાએ કેટલા કાર્યક્રમો કર્યા, કીર્તિ પટેલને કેટલી પજેવી, પટેલ સમાજના કેટલા છોકરાઓને પજેવા, અન્ય જ્ઞાતિના કેટલા છોકરાઓમાં સલવાણા, કેટલા લોકોને દીક્ષા દીધી, કેની છોકરીઓ ત્યાં જઈને હલવાણી દવા પીધી પાછી આવીને, આવું બધું તમે માર્કેટની અંદર સાંભળ્યું હશે. બરોબર ને ભાવેશભાઈ કોયાણી? પણ ઈ અલગ વસ્તુ છે. હું તમને કહું, આ રંગાબીલાનું એક નવું નજરાણું આવ્યું મારી પાસે. આ 1008 કેમ થાય બધાય તમે વિચારો. આ કોઈનું કાંઈ વજૂદ હોતું જ નથી. ઓરિજિનલ નાગા સાધુ, પછી અખાડાના સાધુ, પછી આ બીજા અખાડાના સાધુ, આવા ઘણા બધા એમાં પ્રકાર આવે છે. એમાં આપણે ડીપમાં નથી જવું. પણ આ રંગાબીલાએ કેવું કર્યું, એમાં રંગાબીલામાંથી એક જણાનું છે. હું નામ શું કામ નથી બોલતો, મને કોઈ સનાતન ધર્મની આબરૂ કાઢવામાં રસ નથી. મને કોઈ સાધુ સંતો થઈ ગયા હોય એની આબરૂ કાઢવામાં રસ નથી. હું આ બધાની પિટિશન ચાલે છે મારે હાઈકોર્ટ. બરોબર, જો આટલું કમ્પ્લીટ થઈ ગયું છે, 2 પેજ બાકી છે, ખાલી ટાઈપિંગ કરીને આવે ને એટલે આ હું પિટિશન દાખલ કરી દઉં ને પછી હું તમને નામ કહીશ. હા, બાકી કોઈના બાપ થી નથી બીતા. જેને જ્યાં ખીલા મારવા હોય ને મારી લેવાના. આ ભલામણું ફોન કરાવીને તમારે એમ નહીં કહેવાનું કે બનિયાને કહી દો નકર બનિયાની છઠ્ઠી અભળાઈ જાય. આવી છઠ્ઠી અભળાવીને કતરાય વયા ગયા. કેવા કતરાય વયા ગયા. પણ મારી માતા બેઠી ને ત્યાં સુધી કોઈના બાપની તેવડ નથી. જ્યાંમાંથી એક ભી બાલ તું ઉઠા શકો. બરાબર, એટલે ઈ ભડવાયું રહેવા દો. મને વિડીયો રમવામાં રસ નથી. હવે વિડીયો તો હું મૂકીશ પણ ભેગી છે ને હાઈકોર્ટ પિટિશન દાખલ કરીશ. તમે તમારો ગિરનાર તમારા બાપુજીના ખાતામાં લઈ જવા હાટું તમે બધા ઓલા જૈનો આરે મળીને બધા કાર્યક્રમો કરો છો ને, હું સરકાર આરે મળીને તમ તારે કાર્યક્રમો કરું. બરાબર, 1008 કેમ થવાય? તો હું તમે બધા જે આ બધા રંગાબીલાને પગે લાગો છો ને, આ બધાને કે ઓહો ગુરુજી ને આમ ને તેમ ને, ઈ રંગોબીલો 10 ફેલ છે. કેવો 10 ફેલ થયા પછી એને કાનપુરમાં આઈટીઆઈ કરી. આપણે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ આવે ને એમાં એને આઈટીઆઈ કરી. ન્યા એમને એક છોકરી આરે લફરું થઈ ગયું હતું. કોને? રંગાબીલાને. ઈ છોકરી આરે લફરું થઈ ગયું ને એ બધી ખબર પડી ને પ્રેમ કહાની ખુલી ને એટલે છોકરીએ દવા પીધી અને આ નકલી ઢોંગીડા સાધુડાએ દવા પીધી. તો સાધુ ન હોય ને એટલે એને ત્યારે એમાં દવા પીધી.
છોકરીએ દવા પીધી ને આને દવા પીધી, એટલે આવી બધી પ્રેમ કહાની આ લોકો કરતા હોય ને તમે બધા એને પગે લાગો કે આની પાછળ 10, 12, 15 અખાડાની સાધનાઓ છે ને આ આપણું ઘર પરિવાર સુખી રાખે, આવું મિત્રો હોતું નથી. આની પણ 3-4 છોકરીઓ હારેની પ્રેમ કહાની છે. કરાય પ્રેમ છૂટ જ છે ગુજરાત ભારતમાં અંદર ભારતીય જનતા ઓલા ભાજપના સરકારમાં સરકાર છૂટ આપે જ છે તમ તારે કે ભાઈ બધાને 18 વર્ષ પછી મનગમતો સાથી પસંદ કરવાનું ચોઈસિંગ હોય જ છે, કરવાનું જ હોય. ત્યાં એમને એક છોકરી સાથે લફરું થઈ ગયું, એ બેયને એવો પ્રેમ હતો કે આ નકલી બાવાએ દવા પીધી એને દવા પીધી. આ બધું તમે જોયું, આ નકલી બાવાના બાપાને આ બધી ખબર પડતા કે આપણો છોકરો પ્રેમ લીલાના રવાડે ચડી ગયો છે, એટલે ઈ એના નકલી બાવાના બાપાએ એને ઘેલા સોમનાથ મોકલી દીધો. ક્યાં? ઘેલા સોમનાથ એક મંદિરની અંદર રહી કર્મકાંડ આ તે ઘણા બધા એવા કાર્યક્રમો કર્યા છે અને ગુજરાતની પબ્લિકને 2 નંબરના રસ્તાના રવાડે ચડાવી. ઈ ભાઈ ઘેલા સોમનાથ થી ભાગી અને ગયા ઉજ્જૈન. ક્યાં ગયા? આ જોજો મિત્રો, 1008 કેમ થયા ને ત્યાંથી ભાગીને ગયા ઉજ્જૈન ગયા. ઉજ્જૈન 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા દઈને આ લોકોએ ઓલું બધું જંતર મંતર ને કાલી માતા ને અલમ બલમ ને આન તેન એવું બધું શીખી ત્યાં કર્મકાંડ કર્યા, હવન બવન કર્યા, આવું બધા નાના મોટા કાર્યક્રમો કરતા દક્ષિણા લઈને એનું બધું એમ શું કહેવાય ઘર પરિવાર હકવતા. ત્યાંથી આ ઢોંગી સાધુને કોન્ટેક્ટ થયો રંગાનો. આ બિલ્લો છે. કોણ છે? બિલ્લાને કોન્ટેક્ટ થયો રંગાનો. રંગાએ અને બિલ્લાએ બે એવી બધી યોજના ગોઠવી કે ઈ બેયની મીટિંગ થઈ હોસ્પિટલમાં જૈનના એક સાધુ સાથે. બરોબર? જૈનના સાધુ સાથે મીટિંગ થઈ એટલે જૈનના સાધુએ આને હવાલો દીધો કે ભાઈ આપણે છે ને ગિરનારની અંદર આવું ધર્મનું ચાલુ કરવાનું છે ને આપણે ગિરનારને આપણી પાસે સમર્થનમાં લેવાનો છે. એટલે આ 1008 બનાવવામાં આવ્યા ને ત્યારે એનો વહીવટ થયો તો 5 કરોડ રૂપિયા બિલ્લાને 1008 બનાવી અને ભવનાથની અંદર લાવવા માટે 5 કરોડ રૂપિયાનો વહીવટ થયો. રંગાએ બધું આયોજન કર્યું અને બિલ્લો ભવનાથ આવ્યો ઉજ્જૈન થી. ક્યાંથી? મેં તમને કીધું ને કે આ ઉજ્જૈન વયો ગયો તો. ઉજ્જૈન થી આ બધા શાંતિભાઈ ગજેરા ઉજ્જૈન થી આ આવ્યો ભવનાથમાં 5 કરોડ રૂપિયા દઈને આ થયા 1008. બરોબર? અને આ જ્ઞાની જીવડાને તમે બધા પગે લાગો છો. બરોબર? આ તમારે જોવાનું આ તમે બધું છે તમ તારે. આ અને સફેદ કપડા વાળું આપણે આના પછીના વિડીયોમાં લેશું. અત્યારે આપણે થોડુંક સાંભળ્યો. હવે એની એક છોકરી ભણે છે રાજકોટ. બરોબર? અને એની ઘરવાળીને ઈ બધા તમે કયો ને સાધુડાને બાયડીયું નથી. અરે ભાઈ એની બાયડી છે ને એની બાયડીની 5 બેનું અને એ 5 બેનુંના ઘરવાળાને આવડાય સાધુ બનાવી દીધા. બરોબર? અને એને એવી રીતનું આયોજન કર્યું કે એને બનાવ્યા 500 શિષ્ય. આમાં હે ને કઈક મિત્રો એવું બધું કઈક નિયમ હોય કે આટલા શિષ્યો બનાવી જાય ને એટલે આખો કબજો તમારી પાસે આવી જાય ને પછી તમે એમાં ગમે એ કરી શકો ને આવા બધા નિયમો હોય. બરોબર? એટલે આવડાએ આ બિલ્લાએ 500 શિષ્ય બનાવ્યા. 500 શિષ્યમાં કોણ? 2-4 માસીન છોકરા, 2-4 મામાન છોકરા, 2-4 ફૂઈન છોકરા, 2-4 એને હાડીના ભાઈના છોકરા ને કાકા ને કાકી આ બધા શિષ્યો બનાવીને 500 શિષ્યો બનાવ્યા. હવે એને ઘટે કેટલા? 500 શિષ્ય. ગુરુ દીક્ષા પ્રમાણે શિષ્ય કેને બનાવાય કે જેની કાબિલિયત હોય, કે જે ધર્મના રસ્તે હોય, કે જેને માંસ મટન કે એ દારૂના રવાડે ન ચડતા હોય કે એવું બધું હોય એને શિષ્ય બનાવે. આ જેટલા 500 શિષ્ય બનાવ્યો મને એમાં મોસ્ટ ઓફ બધા દારૂ ને મટન વાળા છે. એની તમે હિસ્ટ્રી કાઢો ને તો એવા આવા લોકો શિષ્ય બનાવે. શું કામ? ગિરનાર હડપવા માટે. બરોબર? આ બધું થયું પછી આ બિલ્લાની ઘરવાળીએ હમણાં જુનાગઢની અંદર બિલ્લાએ એને 300 કરોડ રૂપિયાની જમીન લઈ દીધી. એનો હાડો હે ને એની ઘરવાળીના નામે છે. આ રહ્યું એનું પ્રોપર્ટી કાર્ડ. બરોબર? આમાં એના નામનું છે કેટલાની 5/6/2015 ની વારસાઈ પ્રમાણે ચડાવેલું છે. બરોબર? એટલે મારે આ બધું શું છે હાઈકોર્ટમાં સબમિટ કરવાનું છે ને એટલે આપણે અત્યારે કઈ નામ બામ લઈને ખોટા આપણે હે ને આ બધા કીર્તિ ઉપર ગેમ કરી શકે. એને એમ કે કીર્તિને આમ કરી નાખશું તેમ કરી નાખશું. કીર્તિને વિધર્મીના અર્થે ઈ બધા લોકો એને સોંપવાના હતા. હું તમને કોઈ ન ખબર હોય ને તો કહી દઉં. કીર્તિની ખબર પડી ને કે કીર્તિ જયારે રાજસ્થાન થી પકડાણી છે તે પછી અહીંયા આખો પ્લાન ગોઠવી નાખ્યો હતો. અને આ પ્લાન ગોઠવો તો રંગાએ. પણ ભલા માણસ બધાયના ભૂતકાળ હોય કે ના મારો હોય, કીર્તિનો હોય, બાપુનો હોય ને બાપુ ભેગા રહેતા હોય ને એના શિષ્યનો હોત હોય.
બરોબર, એટલે કીર્તિ રોય કોટમાં અને કીર્તિ રોય અને કીર્તિના આહુડે માતા આવી અને ઈ માતા કેવી તો ઈ માતા આવી આ મેં તમને કીધું ને ઈ બરોબર 300 કરોડ રૂપિયાની જમીન લીધી 300 કરોડ રૂપિયા એના હાડાના પત્નીના નામે લઈને આવડાને લઈ દીધી તે પછી એની છોકરીના લગ્ન હતા હમણાં 1 વર્ષ પહેલા ક્યારે એક આમાં સમથિંગ ફીટ 1 વર્ષ થયું 1 વર્ષ પહેલા એની છોકરીના લગ્નમાં 35 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો આ બાવાએ નકલી બાવો કેવો નકલી હાવ ચોખ્ખો જ વિચાર કરો તમે આ એટલા કાવડિયા એની પાસેથી આવ્યા ક્યાંથી મને તમે ઈ સમજાવો ઈ કોઈ કાંઈ આગેવાન થયું નહીં હવે એમાં ટ્વિસ્ટ મિત્રો ઈ આવે છે મેહુલભાઈ પોલરા ગુંદાળાથી કે એની છોકરીના લગ્નમાં 35 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો ઈ લગ્નની અંદર કોઈ પણ લોકોને પરિવારોને કોઈ પણ રીતે મોબાઈલ કે કોઈ વસ્તુ લઈ જવું અલાઉડ નહોતું કારણ કે લગ્નનું કોઈ શૂટિંગ ના ઉતારી શકે અને કોઈને ખબર ન પડે કે આ બાપુની છોકરીના લગ્ન છે અને ઈ લગ્નની અંદર ઈ બાપુએ સોનાના કળશ બધાઈને આપ્યા હતા સોનાના કળશ અહીંયા ખાવા નંબરે ધાન અહીંયા મરી ગયા કોઈ દી હોનું આના સિવાય જોયું હોય તો હોનાના કળશ આપ્યા બોલો વિચાર કરો તમે અને મેન વસ્તુ એ છે કે મેન વસ્તુ મિત્રો ઈ છે કે એના લગ્નની અંદર ગાયક કલાકારમાં હતા હકાભા ગઢવી બિરજુ બારોટ અને 2-3 કલાકાર બીજા તો મારે તો પ્રૂફ કરવાની કઈ જરૂર નથી હકાભા ગઢવીને મળી લ્યો બિરજુ બારોટને મળી લ્યો તો બિરજુભાઈ બારોટ જ કહેશે હકાભા ગઢવી જ કહેશે કે તમે કોના લગ્નમાં ગાવા ગયા હતા કોના કેવાથી ગયા હતા અને કેટલું તમે પેમેન્ટ લીધું અને એના વિડીયો બતાવો ત્યાંથી તો પુરવાર થઈ જાય ને કે આ બાવાને છોકરી છે ને ઈ બાવાની છોકરીના લગ્ન થયા છે ને આ બધું સાચું છે એટલે કલાકારોની રીતે રહીને કલાકાર જગતમાં બહુ મોટું નામ ધરાવો છો તો જરાક આ પણ સ્પષ્ટતા કરજો કે ભવનાથની અંદર સ્ટેજ મળે છે એટલે તમે બધા આ નકલી બાવાઓના ગુલામ થઈ ગયા આ તમારે જોવું પડે સમજી ગયા એટલે હા એ આ બે નહીં આ કાભા ગઢવી બિરજુ બારોટ આ બે નહીં લગભગ કલાકાર જગતમાં બધાને ખબર છે કે જુનાગઢની અંદર આ કેટલા બાવા ઢોંગી છે કેટલા બાવા હાચા છે ને કેટલા બાવાને કેટલી ઘરવાળી હોય ને બધાને ખબર છે ભલામણા સાંસારિક સુખ ભોગવવું હોય તો આ અમારી જેમ રહ્યોની સંસારમાં હું કામ ભાઈ ભલામણા કાર્યક્રમ કરી કોકના ધર્મને બદનામ કરો ઈ નથી કરવું હું અમારે પ્રોપર્ટી જોઈએ અમારે પૈસા જોઈએ અમારે ચેલા જોઈએ આ બધા ભૂવા હતા પેલા લે વિચાર તો કરો પેલા આ બધા હોળ બારસો ને આના વાહેરિયા ને બધા તાંત્રિક છે કેવા તાંત્રિક તમને મિત્રો વિશ્વાસ નહીં આવે અમુક લોકો વિશ્વાસ ન કરતા ઈ મારો ફોટો એની પાસે હોય ને ફોટો ઈ ફોટાની અંદર 2 ખીલ્લીઓ મારે ઉપરથી લીંબુ નીચે લીંબુની માથે છે ને ઓલી હળદર અને સિંદૂર નાખે શું નાખે હળદર ને સિંદૂર નાખીને કરીને પછી ઓલો કેવું કેવાય આપણે આસો પાલવના પાણીની અંદર ઈ ફોટો આમ મારી દે અને એની માથે 4-5 ખીલ્લીઓ મારી દે એટલે મારો કાર્યક્રમ પૂરો આવી બધી બધા મેલી વિદ્યાઓ કરતા હા અને તમને શું લાગે કે બનિયાને બોલતો બંધ કરી દે કે અરે તમારા કરતા મારી પાસે તો 84 ઘર નહીં મારી પાસે આખે બ્રહ્માંડની માતા બેઠી હા એ તમારા તાંત્રિક બાંત્રિક અહીંયા ના કાંઈ ચાલે હું આગલા જન્મમાં હું તાંત્રિક જ હતો તમને ન ખબર હોય તો આવા બધા એ લોકો કાર્યક્રમ કરતા ને અત્યારે સાધુ થઈ ગયા સાધુ કેને કહેવાય યાર ચાવ કોઈ દી જોવો તો આમ વિસ્તારમાં હતો તો મારો કેટલા સાધુડા પીડા યાર અને તમે બધા એના વાદ વિવાદ હાટુથી આવી ગયા આમ ને તેમ ને કીર્તિ ખોટી વાહ ભલામણા કીર્તિ ખોટી કીર્તિ સાચું બોલી એટલે કીર્તિ ખોટી એટલે મારે બોલવું પડે મારે કઈ લેવા દેવા નતા પાછા આપણે લાઈન ઉપર આવી જાય તો કે આને એક મુંબઈમાં હે ને કલ્યાણ આશ્રમ છે શું છે મુંબઈની અંદર કલ્યાણ આશ્રમમાં લાઈવ સીસીટીવી કેમેરા નાખેલા છે અને ઈ લાઈવ સીસીટીવી કેમેરા હે ને ભવનાથની અંદર 24 કલાક જામ જોતા હોય કઈ છોકરી ક્યાં ગઈ હા કોણ આવ્યું હા આવી છે આને મોકલી દો અંજલિ ના આજે નહીં અંજલિ નો આજે નથી કાલે વારો છે કાલે રાખો હા બરોબર કોણ આપણે મહેમાન કોણ આવે છે ઓહ રમેશભાઈ હા તો રમેશભાઈ ને છે ને 408 નંબરનો રૂમ આપજો અને એમને કહેજો કે આશ્રમમાં આપણે જમવાનું છે બરોબર હા અને એક પણ હજી એક ચોખ્ખું કરી દઉં કે આ રંગાબીલાની ભાગીદારીમાં મુંબઈની એક પ્રખ્યાત સબ ટીવીમાં આવતી સિરિયલની 2 હિરોઈનો કેટલી ઈ બે હિરોઈનો ને મુંબઈના આ કેવા કલ્યાણ આશ્રમની અંદર 6 થી 7 વખત બોલાવવામાં આવેલી છે
બરોબર, એટલે આ પણ લોકોએ જાણવું જોઈએ. અને જે 300 કરોડ રૂપિયાની જમીન લીધી ને એના પછી હજી 400-500 કરોડની જે વાત ચાલે છે ને એમાં પટેલિયા છે 2 જણા. એ 2 જણા પટેલ છે ને એમાં 2 ભાગીદાર છે. એમાં એકની જમીન છે ને એકનું રોકાણ છે ને બાકીનું અડધું રોકાણ બાપુનું છે. સમજો તમે. એટલે ઈ પટેલિયાઓને મારે કેવું છે કે સાનું મનીના જ્યાં કરવાના હોય કામ ધંધા કરો, ખોટી પેઢી ઉઠી જશે. સનાતન ધર્મને બદનામ કરવાના ધંધા બંધ કરી દો. જે રસ્તે હાલતા હોય ને રસ્તે હાલો અને માતા ખોડિયાર છે ને ખોડિયારને પૂજો. બજુ રવા દો. મારે નામ ના બોલવા પડે ખાલી ખોટા. મને રસ નથી કોઈની આબરૂ કાઢવામાં, પણ આવા કાર્યક્રમો કરશો ને એટલે તમારે ને તમારા બાપુજીને બેન સાંભળવાનું. કોને? તમારે ને તમારા બાપુજીને બેન સાંભળવાનું. મેં કીધું તું ને 12 તારીખ પછી. હજી એક હું તમને મિત્રો ટાઈમ આપી દઉં. આજે 27 તારીખ છે. 27 તારીખ ને 20 દિવસ હજી. કેટલા? 20 દિવસ પછી એક મોટો બોમ્બ ફૂટશે ગુજરાતની સૌરાષ્ટ્રની રાજનીતિની અંદર. એને સૌથી મોટો કોણ હશે જવાબદાર ખબર? આ ભવનાથના સાધુ સંતો. સંઘવી સાહેબ ફોટા પડે. સંઘવી સાહેબ ને ન ખબર હોય ને કે આ બધા આવું કરતા હોય. જો ખબર હોય તો એનો પ્રશ્ન છે, પણ આપણો પ્રશ્ન એ છે કે આપણા વિસ્તારમાં આવેલા સાધુ સંતો જો આવું કરતા હોય તો એને બહાર પડાય. બરોબર. એટલે આવતા વિડીયોમાં આજે બહુ ટાઈમ નથી મિત્રો, માફ કરજો. કાલ નહીં પરમ દિવસે પાછો મારે પિટિશન દાખલ થઈ જાય હાઈકોર્ટમાં. 2 ની જો મારા કાગળ કમ્પ્લીટ છે, હું રસ્તામાં જ છું. પિટિશન દાખલ થઈ જાય ને એટલે આપણે નામ ચીકેન જાય સાઈડમાં 2 ના નાના ફોટા મૂકવા. ખબર પડે ને દુનિયાને કે આ હિત છે. આના વરઘોડા નો નીકળે કઈ નહીં. બની ભાઈ એનો વરઘોડો ફેસબુક ની અંદર કાઢશે. તમને ઉપાધિ ના કરતા કઈ. બધાને બોલવાનું છે. વિચાર કરો તમારા કરતા તો જાવ કોક દી ખડબદળ માયો. આ તમારા જેમ છે ને અમારે એક માયા કાકા એકવાર એનું ખાઈ જાવ ભરેલું રીંગણું એટલે બધું એ નકલી સાધુનું સાધુ પણ નીકળી જાય. ભલા માણા યાર, આવા કાર્યક્રમો કરાય. રાઈતે તમે જાવ તો ભારતીય આશ્રમ નો દરવાજો નો ખોલે. બોલો, હા કઈ વાંધો નહીં. દરવાજો શું માયા કાકા એના હાથ પેઢીના દ્વાર ખોલી દેશું આપણે. ઉપાધિ ના કરો. એટલે મળીએ મિત્રો 2 દિવસ પછી આપણે સનસનીખેજ સફેદ લુગડાની અંદર કયો આવડા રંગરેલિયા મનાવતા હતા. બોલો, સફેદ લુગડાની અંદર. એ તમને તમારે જોવું છે ને ઈ. અને આપણે પિટિશન દાખલ થઈ જાય ને એટલે આપણે ગુજરાતીમાં લોકોને સમજાવશું ને બતાવશું પ્રૂફ પુરાવા કે આવી રીતનું આમાં આને કર્યું છે. અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ એક નોટિસ હું જાહેર કરું છું, કારણ કે એની પ્રોપર્ટીનો મેં ટોટલ માર્યો ને તો 1000+ કરોડ રૂપિયા થાય છે. કેટલો? મારી ઘરે પોલીસ વાળાએ આમ વીખી ચૂથી નાખ્યું તું. હું ઈ કે બન્યા તારી પાસે 20 કરોડ રૂપિયા આવ્યા. આ જોવા દે, કબાટ જોવા દે, પેલું ભાલાનું ઢેકડું ને આ તેને બધું વીખી નાખ્યું તું. એક કાવડિયો નતો મળ્યો. બરાબર, હું પૈસા લેતો મળે ને, એક કાવડિયો નતો મળ્યો. તો આ તો સાધુડો કાંઈ નતો કરતો, આરટીઆઈ કરતો તો 10 ફેલ હતો. તો આની પાસેથી 1000 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? આની પાસેથી 300 વીઘાની જમીન ક્યાંથી આવી? આની પાસેથી હોનાના કરોડ ક્યાંથી આવ્યા? આની પાસેથી એના કાકાના દીકરા પાસે 80 તોલા હોનું ક્યાંથી આવ્યું? આને એની છોકરીને પૈડાવી એમાં 100 તોલા હોનું ક્યાંથી દીધું? આ કયા સેવકે આને દીધા પૈસા? અને એ સેવક પાસે પૈસા ક્યાંથી આવ્યા? આની પાછળ ક્યાં મંત્રીનો હાથ છે? આની પાછળ ક્યાં ગૃહ વિભાગનો હાથ છે? આની પાછળ ક્યાં એમએલએ એની ભેગા ચુંદરી ઓટાળોમાં ભેગા હતા? આ બધું ખોલીને તમારી સામે લઈ આવું ને એ અમારું કામ છે. બીજું અમારે કાંઈ લેવા દેવા નથી ભગત. बाकी लाला पुरानी एनर्जी फिर वापस आने वाली है. हाँ तो હોસ્પિટલ ની અંદર જઈને આરે કેટલો વહીવટ કર્યો ને એ બધા ફરફરિયા છે મારી પાસે. બરીએ બતાવું. જ્યાં ઓલો તમારો આદિત્ય કેપિટલ નો ઓલો કરાવ્યું ને આવડો શું કેવાય વીમો. હા એ આખો મારી પાસે પડ્યો છે. તમ તારો જો એમાં હું તમને કરંટ બતાવું તો 20% થી લઈને 25% થી માંડીને બધું કમ્પ્લીટ કરાવેલું છે તમે. હો હા, એટલે ઉપાધિ ના કરતા તમ તારે. હો હા, ગુરુજીને તારીખ ભરવાની છે અને ગુરુજી ભેગાજી ચેલાવે ગુરુજીને પૈસા દીધા છે ને ચેલાવની તારીખ ભરવાની છે. ઉપાધિ ના કરતા કાંઈ પ્રમાણે. એટલે 2 દિવસ પછી મળીએ. જય ગિરનારી. અને મહાદેવને મારી પ્રાર્થના કે કીર્તિને ડબલ સુખી કરે, કારણ કે કીર્તિને પદેવીને આહુડે માતા આવી ને એટલે બન્યું આવ્યું. મારા હું લેવા દેવા. હે અઠવાડિયું થયું કુંડળી આવી ગઈ આખી.
તમે મને હેરાન કરવામાં તમને મજા આવે ને, તમને કીર્તિને હેરાન કરવામાં મજા આવે ને, કીર્તિ ગમે એવી રહી, તમારા જેવી તો નથી જ. હું રાવણ ગમે એવો હતો, પણ કોઈ દી મુંબઈની અંદર ટીવી નાખીને આમ સીસીટીવી નાખીને કોઈ દી ભવનાથની અંદર બે રાવણે નથી જોયું. ગમે એવો રાવણ હતો. એ જ રીતના કીર્તિ ભલે મોઢેથી કડવી રહીને, આ રહીને, તે રહીને, ઓલી રહીને, આ રહીને, પણ તમારા જેવી નથી. તમે તો હાવ ગયા ગુજરા હોય એનાથી. એટલે તમારું બોલવામાં મને હે ને બ્રહ્માદેવે ના નથી પાડતા, એમ કે છે બન્યા કર તમ તારે હું ભેગો જ છું તારી. સમજી ગયા? એટલે કઈ વાંધો નહીં, મળીએ મિત્રો 2 દિવસ પછી. પિટિશન દાખલ થઈ જાય ને પછી તૈયાર રહેજો, અને ઉડે તો જ. જય ગિરનારી, જય સરદાર, જય પાટીદાર.